સત્યમેવ જયતે જે રીતે સોનિયાજી અને રાહુલજી પર ખોટા કેસો કરીને ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરીને બદનામ કરવાની જે કોશિશ હતી તેને હાઈકોર્ટે કાલે ડિનાઇડ કરી છે। એ હાઈકોર્ટના જજમેન્ટને અમે આવકારીએ છીએ। સાથે સાથે બીજેપી સરકારને પણ અમે એ કહેવા માગીએ છીએ કે જે રીતે તમે ખોટા કેસો કરીને ગાંધી પરિવારને ને તમામને બદનામ કરવાની જે કોશિશ કરી છે તે હવે બંધ કરે। તમારા જૂઠા વાયદા જૂઠાણું લોકો હાઈકોર્ટને કોર્ટ પર સમજી ગઈ છે। આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના ઓફિસ ઉપર કે ગમે ત્યાં પણ જ્યારે કોંગ્રેસનો કાર્યકર ઘેરાવો કરવા જશે તો તમે પણ હવે રોકી શકવાના નથી। ભરૂચની પોલીસને પણ અમે સાથે સાથે ચેતવવા માગીએ છીએ કે જ્યારે અમે પદયાત્રા કરી છે, સત્યની પદયાત્રા કરીએ છીએ, તો ભાજપના ઇશારે કે આગેવાનોના ઇશારે આ રીતે અમને રોકવાનું બંધ કરે। ક્યાં સુધી તમે અમને નહીં રોકશો? આ રીતે 30 વર્ષથી કાર્યકર કોંગ્રેસનો લડી રહ્યો છે, એ અભિનંદનને પાત્ર છે। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પરિવારને પણ અભિનંદન આપીએ છીએ કે આટલા બધા કેસો પછી પણ એ મક્કમતાથી લડી રહેલા છે અને ભારતના એક કોંગ્રેસી કાર્યકર ગાંધી પરિવાર સાથે છે। એ સંદેશ અમે આજે ભારતીય જનતા પાર્ટીને પહોંચાડવા માગીએ છીએ। તમારાથી જેટલા પણ કેસો થાય કરી શકો કરો, પણ આ કોંગ્રેસનો કાર્યકર હલવા નહીં માગે ને પોલીસને અને સીબીઆઈને એને પણ ખબર કહેવા માગીએ છીએ કે તમે જેટલા પણ ખોટા કેસો કરો તો કરો, પણ આ વખતે ભાજપને 2027માં ગુજરાતમાંથી કરવાનો મક્કમ રાહુલ ગાંધીએ ઈરાદો કરેલો છે ને આ વખતે કાઢીને અમે રહેવાના છે। સમગ્ર દેશની અંદર આપ સૌએ જોયું હશે કે તાનાશાહી સરકારની સામે આજે ન્યાય પ્રક્રિયામાં ભરોસો રાખીને કોંગ્રેસનો એક કાર્યકર્તા અને દેશના લોકોએ જોયું છે કે ન્યાય પ્રક્રિયા પર અમને ભરોસો હતો અને એનો ચુકાદો આવી ગયો છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી રાહુલજી અને સોનિયાજી ઉપર ખોટા કેસો કરી, ઈડીનો ઉપયોગ કરી, સરકારનો ઉપયોગ કરીને જે રીતે હેરાન પરેશાન કરવાનું કાર્ય કરેલું હતું, ત્યારે એને કોંગ્રેસ પક્ષ અને સમગ્ર દેશના લોકો એને આજે વખોડી રહેલા છે। એના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર દેશની અંદર આજે એક સત્યની પદયાત્રા લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ જઈ રહેલા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ પણ આજે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર કરવા જઈ રહેલા હતા। ત્યાંથી લઈને સત્યને લોકોને એક સંદેશો આપવા માટે જઈ રહેલા હતા, પણ સ્થાનિક આગેવાનોના દબાણથી, ભારતીય જનતા પાર્ટીના દબાણથી પોલીસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પણ ફુલાર કરતા રોક્યા અને સત્યની લડાઈની અંદર જે સંદેશો આપવા માટે જે જઈ રહેલા હતા એને રોકવા માટેનો પ્રયત્ન કર્યો। પોલીસ સ્ટેશને એને ડિટેન કરવામાં આવ્યા, ત્યારે આ શબ્દોને પણ અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર 11 વાગે કોંગ્રેસના કાર્યકર્તાને રોકશો તો 4 વાગે કોણ રોકવાનું છે? ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના ઘરનો પણ ઘેરાવો કરવાનો થશે તો આ કોંગ્રેસનો કાર્યકર્તા મજબૂત કાર્યકર્તા છે, એ સત્યની સામે લડી રહેલો કાર્યકર્તા છે, એને કોઈ રોકી નહીં શકે। ત્યારે હું ભરૂચની પોલીસને પણ એટલું જ કહેવા માગું છું કે જ્યારે કોઈ સત્યની પદયાત્રા લઈને જતું હોય ત્યારે એને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એના ભાગરૂપે આ પદયાત્રા કરવા દેવામાં આવે। આજે નહીં તો આવતીકાલે પણ આ પદયાત્રા નીકળવાની છે, એટલું યાદ રાખે।